બાઇક વાળા એમને એવું કીધું કે 10 દિવસ 15 દિવસ લગીને બાઇક 10 20 30 40 છેલ્લામાં છેલ્લી લાસ્ટ લિમિટ સ્પીડ 30 કે 40 એટલા માટે એક બાઇક કોઈને આપણે મળશે ને એટલે હું ખાધું પણ મેં ખાધું સાચી વાત પણ હું કોમ કરું શું કરું બ્લોગ શૂટ કરું ફરી બ્લોગ સપોર્ટ કરું હવે રાતે ઊંઘ્યો હોય ને રાતે બ્લોગ્સ વાયરલ થઈ ગયો હોય તો પછી શું કરવાનું કહો પછી તમારે પોતાનું કશું કોમ કરવાની જરૂર ના પડે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે. કેમ છો બધા? આ વખતે તમે આવશો તો કાલે તો અમે બીચ ભરવા ગયા હતા, તે બહુ થાકી ગયા હતા તો મમ્મી તો શું કહેવાય અત્યારે તો એટલું થોડું કે ચાલુ બેંકનું ચાલુ લોનનું ચાલુ શું તો જો આપણી બાઇક પેલી રહી અને એક બાઇક હતી એ ગઈ કારણ કે આ બાઇક તો સર્વિસ કરાવી દીધી ઓલરેડી, પણ એક બાઇક હતી જે પડી રહી હતી એ સર્વિસ કરાવવાની હતી, એ સર્વિસ કરાવી દીધી અને કાલે આવી ગઈ અને કાલે એકદમ બોલ્ટ એ થઈ ગયેલો ને બોલ્ટ પપ્પા ક્યાં નખાવા જવું પડશે, તે બોલ્ટ રાતે નખાવા ગયા હતા પાછા અમે અને ફરી ગયા તઈ ગાડી અમે નખાવા. મારા ચા બના કારણ કે પપ્પાને ચા આપવા જવાનું ખેતરમાં, પપ્પા ખેતરમાં પેલું શું કહેવાય પેલું ખાલું નેદવું આવે બધું ચાર બાર બધું ઘાસ બાસ આવે બધું એકપા કરે કારણ કે એ બાજુ તમાકુ થઈ જશે 2-3 મહિના નહીં બહુ વાર લાગે તમાકુ થઈ જશે તો કશું ને એના કાલે મરચાં મોકલાયા અને ગવાની શેગવાની મરચો બધું મોકલાયું કારણ કે કાલ ભાઈ ગયો હતો એના સાસરીમાં અને પછી આવો સાસરીમાં તો કાલ જ આવ્યો અને ફરી સાસરીમાંથી આવે અને અમે ગયા ભાઈ બાઇક લેવા માટે પછી બાઇક લઈને આવ્યા ઘરે અને ઘરે આવ્યા ભાઈ પપ્પાએ બાઇક જોઈ તો બોલ્ટ એક નહોતો તો બોલ્ટ ફરી પાછા ના ખાવા ગયા અમે તો મમ્મી શું મમ્મી જય માતાજી કહી દે. જય માતાજી. તો ફેમિલી ચલો આપણે પપ્પાને ચાલવા જવાનું તો ચાલવા જઈએ, ફરી મળીએ આપણે આપણી બાઇક આવે રે ભૂરો ચાવી આલીને કતરો એટલો દુકાને કારણ કે હું રખડ ના કરું ને એટલા માટે, પણ હું ચાવી પછી કોલ કર્યો ચાલવા જવાનું એમ એવું તો ગયો નડિયાદ આપણે રખડવાનું શું કહું મમ્મી ક્યાં હે તો ફેમિલી મળીએ આપણે ચલો ચાપવા જઈએ ફરી મળીએ હેડો. બપોર થઈ ગયું છે અને જમી લઈએ, જમવામાં હરગવાન શેકો વાગતું હા અને બાજરીનો રોટલા અને રોટલી અને પાપડ હા તો જમી લઈએ ફરી મળીએ. શું કહું નવા જમવું હોય તો આજે જોઈએ હું વાળી શું કહું મળીએ જો લાઈવ ખાઈએ આપણે શું કહું મળે. બાઇક જે હપત થઈ આવી રહી જો બાઇક કમ્પ્લીટ થઈ ગઈ અમારી, પણ આ સાઈડ લાઇટ ખાલી નહીં, આ સાઈડ લાઇટ નખાવાની છે પણ શું કહેવાય નખાવા ગયો તો બેટરી નખાઈ હે એ આવી જશે. શું એ આવી જશે? એ આવી જશે સોનો એ આવી જશે સાઈડ લાઇટ આવી જશે 4 હા સાઈડ લાઇટ પણ આવી જશે પણ થોડીક વાર લાગશે કારણ કે આજ નખાવા ગયેલા પણ ખાલી બેટરી એકલી નખાઈને બેટરીના કેટલા લીધા ખબર 1500 રૂપિયા લીધા અને બેટરી અમે બીજી આપી તોય 1500 રૂપિયા લીધા. હવે ચાર્જિંગ કરીને ફરી બેટરી વેચી દેશે એ કંઈક 800 એટલે 1500 તો અમારી જોડે 400 રૂપિયા તો વધના લીધા છે નહીં પૂરા લીધા તો શું કરું તું આ હોર્ન ચાલુ કરો મજા હોર્ન તો નહીં ચાલુ કમ્પ્લીટ સેલ નતો વાગતો પણ હવે સેલ બે બધું વાગી ગયું ને આ બાઇક પણ કમ્પ્લીટ થઈ ગઈ મારી જોઈ લો બે બાઇક રેડી. હવે બ્લોગ્સ બનાવો એટલે બધા તમે બધા આવી જજો બાઇક હા કોમ પડી મોગવા આવી જજો શું કહ્યું બાઇક ના એવું નહીં મળે એવી રીતે શું કહ્યું કારણ કે આ બાઇકને કમ્પ્લીટ કરાવી દીધી તો પછી એમને એવું કીધું કે શું કહેવાય હા સેવા ફૂલ પણ બાઇકવાળા એમને એવું કીધું કે 10 દિવસ 15 દિવસ લગીને બાઇક 10 20 30 40 છેલ્લામાં છેલ્લી લાસ્ટ લિમિટ સ્પીડ 30 કે 40 એટલા માટે એક બાઇક કોઈને આપણે મળશે ને એટલે બાઇક કોઈ લેવા આવતા નહીં. બ્લોગ્સ પણ જે પણ જુઓ તો કારણ કે બાઇક આપણે થોડીક એ એટલા માટે તો કોઈ બાઇક લેવા આવતા નહીં. માતા રાણી એન્ડ જય રામાધની અમારા રામાધનીની કૃપા તો 2 બાઇક એક ગાડી આ રજવા રિક્ષા પણ એ રિક્ષા બગડેલી એમાં પાછું કહ્યું એટલે એ નહીં લેવડો મળીએ આપણે અહીં તો કશું કરે હજુ તો મારે તો બ્લોગ સપોર્ટ કરવાનો બાકી છે અને હોન ચાલુ કરે પૂરો ઘેર મિકેનિકલ બની ગયો હો 31 જો આ 31 આમ જો આપણા હાથે 31 દેખાય કમ્પ્લીટ 31 અને રોમાધાની જો અને આ અહીં ગાડી રોમાધાની બધું સેમ જ કર્યું અમે શું કર્યું ફેમિલી તો લેડો મળે આપણે આપણી આઈડી 31 અને આપણી આઈડી 31 બધાને ખબર જ છે તો પ્રાઇવેટ છે તો અકાઉન્ટ પ્રાઇવેટ નહીં ખોલાય તો લેડો મળે અમારા અલ્પેશને તો પગ દુખે ચાંદના
નિશા તું બ્લોગ્સ જોતી હોય તો આપણને કહી દેજે કે શું કહેવાય હે બા શું કહેવાનું કે નિશા બ્લોગ્સ જોતી હશે શું કહું તો આ ફોનના બ્લોગ્સ અપલોડ કરવાનો મારા રિચાર્જ પતી ગયું ફેમિલી શું કહેવાનું મળે આપણે હેડો ઓ મુજી શું કરો પતંગ ચકાવ સારું ચકાય હેડ હું અમે ચકી જઈએ મળે અને આ શું મળે ફેમિલી ચલો તો ફાઇનલી ફેમિલી આપણે આ સાયકલ 3 દિવસથી પડી છે અને આ સાયકલ આપણે જયદેવભાઈ છે તો જયદેવભાઈ તમે કેસ બેસ કરતા નહીં આ સાયકલ આવીને લઈ જજો કારણ કે આ સાયકલ આપણા ઘેર પડી 4 દિવસથી તમે બધા ખોરતા નહીં અને પોલીસ સ્ટેશને કોઈ કેસ બેસ કરતા નહીં અહીં ગાડી પડી હતી અહીં ગાડી લઈને નીકળ્યા હતા પણ તમે જોઈ નથી પણ લઈ જજો સાયકલ શું કહ્યું આપણા ઘેર જ પડી શું કહ્યું લઈ જજો બધા નહીં ખાલી તમે એકલા લેવા તો જ મળશે બાકી નહીં મળે કારણ કે આ સાયકલનો વીમો નહીં પૂરા ફૂલ વીમો હા એટલે નહીં મળે બીજું કોઈ તમે આવશો તો સાયકલ મળશે બાકી તો નહીં મળે એટલે નહીં મળે અને અમારા અલ્પેશ બનાવી દે ફિલહાલ ફેમિલી એક હકીકતની વાત કહું તમને જો આવા કોઈ કામ કરતા હે નહીં અને ઘેર હે ને રે ને એટલે ખા જ કરે જો એક આ આપો અને એક આમાં પૂરો તે હું ખાધું પણ મેં ખાધું સાચી વાત પણ હું કામ કરે હું શું કરે હું બ્લોગ શૂટ કરે હું ફરી બ્લોગ્સ અપલોડ કરો હું કદાચ રાતે ઊંઘ્યો હોય ને રાતે બ્લોગ્સ વાયરલ થઈ ગયો હોય તો પછી શું કરવાનું કહો પછી તમારે બધાને કશું કામ કરવાની જરૂર ના પડે હું એકલો જ કાફી ખાલી નહીં ફેમિલી સાચી વાત તો ખોટી હા જો આ બાજરીનો રોટલો ભાવ કે ઘઉંની રોટલી તો એ બધા કોમેન્ટ કરી દેજો શું કહું હા જો અમારા પોજો અહીં ગાડી એ કરે અહીં ગાડીને આખા બધું અને ફર્યા વચ્ચે અહીં બધું રમણે ચડાવશે આવડે જોજો આપો અને શું કહેવાય કશું નહીં નિશાન કહેવું હતું કશું પણ નહીં કહેશું કહેવું ચમ કે અમારો ભૂરો કશું કહેવા માગશે શું કહેવું ભૂરા કે કશું કહેવું નહીં લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો શું કહું ફેમિલી કહેવાય મને તો નહીં આવડતું ગુજરાતી હા તો બસ આવા ખા જ કરે બીજું તો કશું નહીં અને એક ઇન્ફોર્મેશનમાં મેં તમને આપી દીધી કે એ ઇન્ફોર્મેશનમાં હે ને પેલી સાયકલ ખબર પડી ગઈ કે એ સાયકલને કોઈ ચોરી કરી છે નહીં શું કહ્યું ઘેર આવીને મૂકી ગયા હા તો કોઈ પોલીસ કેસ કરતા નહીં શું કહ્યું સાચી વાત તો ખોટી શું કહ્યું ફેમિલી પેલી રહી સાયકલ જો અમારી પેલી રહી તો કોઈ હે મામી દહીંનું કરે જો અહીં ગાડીએ દહીંનું કરે હ બાજરી કારણ કે ખાવા જોઈશે ને પા એટલા માટે દહીંનું કરે તો લેડો મળે આપણે ફેમિલી ચાર્જિંગમાં ફોન મૂકી દે મળે શું કહ્યું તો ફેમિલી અમે મેચ રખાઈ છે એ પા બહુ મોંઘી નહીં 10-10ની રખાઈ છે અને અમારા હેતુ ગાડી પાર્ટનર વચ્ચે છે અને અમારા આવી ગયા છે આ તમે આવા 4 જણા અને અમે ખાલી 3 જણા શું કહ્યું બુરા 10-10ની મેચ છે શું કહ્યું 10-10ની મેચ છે શું કહ્યું તમે કોણ અમે 4 જણા અને અમે ખાલી જો હેત્યો હું અને પિંગો શું કહ્યું અમે 4 જણા હો બતાવી દઈએ તમારી ઓકાત ફેમિલી મળીએ આપણે શું કહ્યું ના એ તો બાઇક અને ગાડી ધોવાનું કામકાજ ચાલુ પણ લેડો તો આ શું તારા હેડો હેત્યા ઉભો રે ઉભો રહેજે હે બધા હે હા હે છપ્પા એ ઉલાર ના ચાલે લા હે કંટા બેટિંગ આવે એટલા ઉલાર તો તમને આવડતું હોય ને એલા હેડ ઉલાર એ હા આ શું કરો બોલજે તું જ બોલવાનું તારે મારે બોલવાનું હા બોલજે તું બોલે છપ્પા કંટા બેટિંગ હેડો તમારું બેટિંગ ડાયરેક્ટ જ ને બોલ અમારું બેટિંગ આવી ગયું છે લેડો હમણાં બેટિંગ આવ્યું છે અમે 10-10ની મેચ રખાઈ શું કહ્યું આ ચાઇના દોરી થોડીક લે પૂરા આ ચાઇના દોરી હરગાઈ દે લેડો ઓય ચલા બોલર મલ્લે ફેમિલી શું કહ્યું આપણે થોડુંક એ કરવાનું હોય 10-10ની મેચ રખાઈ અમે લેડો મલ્લે કોણ જીતે હું તમને બતાવી દઉં ફરી 44 એટલે કે 44 રન પર 3 વિકેટ થઈ ગયા એમની જો આ પેલો રહ્યો એક અને પેલા બીજા 2 બોરા ખાવા ગયા છે અને 10 રૂપિયાનો સવાલ હતો ફેમિલી શું કહ્યું 44 રન થઈ ગયા અને અમારા હજુ તો બાકી હજુ એક મુજી રહ્યો ખાલી પેલી બાજુ એ રહ્યો અને આમાં હેતુ બોલિંગ કરે આ રહ્યો હેતુ જોઈ શકો તમે જોઈ લો અને આમાં પિંગો આવી રહ્યો પિંગા જીતવાના કારણ આપણે જીતવાના ને આજ આપણે બ્રેડ પકોડા ખાવાના શું કહ્યું હા વિડીયો બનાવવા બંધ કરી દીધું પેલા આ રમત
લેડો ફેમિલી આવું કેચ બેચ આવે તો કરવું પડશે એટલા માટે બ્લોગ સેન્ડ કરીએ આપણે મળીએ તો એ વાંધો નહીં આગવા નાખ તું જેમ આવી હરખા નાખ વાહ પીંગા શાંતિ રમશું કહ્યું આઉટ થાય જ ના 7 વાગ્યા લાગીને આઉટ ના થાય તું કહું શું કહ્યું હા હા જોઈએ ને અમે સ્પીડમાં ના નાખે શાંતિ નાખ શું કહ્યું નો બોલ બોલ દે તો ફેમિલી મારું બેટિંગ આવી ગયું છે ગુડ ફિલિંગ તમારી 56 રન નહીં અમારે 68 કરવાના હા 78 વાહ બેટિંગ છે ચલો ફેમિલી મળે હજુ મારું બેટિંગ રહ્યું હા 68 કરવાના રન અમારે મળીએ હેડ આપણે હે આગળ નાખો વધુ નહીં ટેન્શન ના લેતું અલ્યા યાર સિટ હારું હેડ હિત્યા શાંતિ જા હવે હિત્યા ભાઈ પાસે નાખ લેડો મળીએ ફેમિલી 78 રન કરવાના શું કહ્યું ના 68 મળીએ હેડો ફાઇનલી ફેમિલી અમારે શું થયું ખબર પ્રોબ્લેમ થઈ ગયો કારણ કે આજ મેચ રમ્યા પણ અમે બે ટીમ એટલે ટીમ જે અમે હતી અને અમે હતા પણ અમે હારી જ ગયા કારણ કે અમારા આ બાજુ બી આઉટ હતો પેલી બાજુ બી આઉટ હતો એટલા માટે તો અમે હારી ગયા અને અમારાથી રન તો બહુ થયા જ નહીં કારણ કે 20 રન થયા હતા પણ હજુ અમારી એક મેચ એ કંઈક 30 રૂપિયાની રાખી છે કારણ કે અમે બે હારી ગયા એટલા માટે હામાં અમે એ કરી દીધું કે મેં કહી દીધું ફરી કે ડાયરેક્ટ 30 રૂપિયાની મેચ હવે અમારે એ મેચ અમે હતી એ અમે રમ્યા અને પછી કંઈક કેટલા ખબર 25 કે 26 રન થયા અમારા હવે એમને 12 રન તો થઈ ગયા એમના અને 1 વિકેટ પડી ગઈ ના 2 વિકેટ પડી ગયા અને બીજા 2 જણા બાકી છે તો ખબર નહીં જે મેન ખેલાડી જ બાકી કારણ કે હું મારી જાય એવું લાગે પણ આવું કાલ 30 રૂપિયાની વાત આવું ખબર નહીં કાલે જીતશું કે હારશું એમ આવું ખબર નહીં તમે જીતશું કે હારશું એમ અને અત્યારે પાઠ બી છે તો અત્યારે તો પાઠ પણ મારા જવાયું હોય નહીં તો ચલો મળીએ આપણે અને થાકી ગયેલો અને નખ ખરો ને મારો તૂટી ગયો જો આમ કેચ પકડવા ગયો આમ કેચ પકડ્યો અને ફરી ડાય મારી હતી મેં આમ મસ્ત ડાય મારી હતી આમ થોડું વાગ્યું પણ ખરું મને અહીં ગાડી વાગ્યું હતું અહીં ગાડી નહીં સોરી અહીં ગાડી વાગ્યું હતું તો ચલો આશા છે કે તમને રસ ગમે છે અને ગમે તો યાર બહુ એ કરી દઉં એટલા માટે હાથ અડી ગયો ઉપર આશા છે કે તમને રસ ગમશે અને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના બીજા નેક્સ્ટ વખત ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં અને વ્લોગ્સમાં વ્યૂ તમે યાર કોઈ સપોર્ટ કરતું નહીં પણ તો પણ મારે વ્લોગ્સ તો શૂટ કરવા જ પડશે કારણ કે મારે જે કન્ટેન્ટ છે આવ્યો એ મારે પકડી જ રાખવાનું કારણ કે 1 વર્ષ લગીને હું મહેનત કરે અને ચાલુ રાખે મહેનત મારી તમે સપોર્ટ કરજો બસ મળીએ કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી ગુડ નાઇટ બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી